નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામમાં નર્મદા નિગમની માઇનોર કેનાલ તૂટતા હજારો એકર ખેતી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અતિ ભારે વરસાદ વચ્ચે બનેલી આ ઘટનાથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઉપરવાસના વિસ્તારોમાંથી આવેલા વરસાદી પાણીના કારણે નર્મદા નિગમની માઇનોર કેનાલ તૂટી ગઈ હતી. કેનાલ તૂટતા તેનું પાણી સીધું જ ખેતીવાડી વિસ્તારોમાં ફરી વળ્યું હતું, જેના કારણે હજારો એકરમાં વાવેતર કરાયેલા પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષોથી કેનાલની યોગ્ય જાળવણી અને સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે ભારે વરસાદ દરમિયાન કેનાલ પાણીનો ભાર ઝીલી શકતી નથી અને તૂટી પડી હતી. ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ માટે જરૂરી સમયે પૂરતું પાણી મળતું નથી, જ્યારે વરસાદી માહોલમાં બેદરકારીના કારણે કેનાલ ખેડૂતો માટે આફતરૂપ બની રહે છે. ઘટનાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. નુકસાનથી રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવણીની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ નર્મદા નિગમ અને સરકાર સમક્ષ જવાબદારી નક્કી કરવાની, અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની તેમજ મોટી પીપળી માઇનોર કેનાલનું કાયમી સમારકામ અને નિયમિત જાળવણી કરવાની માંગ ઉઠાવી છે. હાલ ખેડૂતો નુકસાનના વળતર અને જવાબદારો સામે કાર્યવાહી માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. પરમાર હેમુભા બડુભા, ગામ મોટી પીપળી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે. બરોબર, આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું વાવેલું હતું, બધું બરી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી. માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ. મારું નામ પરમાર દિલીપસિંહ રઘુજી, મોટી પીપળી ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અને મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે. અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું. ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે. તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે. આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે. ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી. કેનાલમાં ત્યાંથી વરસાદનું પાણી છોડેલું હોય, કેનાલનું છોડેલું હોય, એ અધિકારીઓને ખબર હોય, કેમ કે આગળના ત્યાંથી પાણી આવે છે.